ઓલા પપ ને એ બધું ખાતું તું કે કેમ કઈ થાય કે હવે તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો આ છે આપણો ત્રીજો વ્લોગ. આગલા બે વ્લોગ છે ને તમને કેવા લાગે જરા કોમેન્ટ કરજો. બાકી જો બધા અહીંયા હ નું કામ કરે છે. હાલો હવે કોમેડી વિડીયો ને બનાવાયેલા હાલો ને તૈયાર થઈને જનવરી થઈને આવીશું દીકે કોમેડી વિડીયો ને બનાવ હાલો ને. બાકી આ આપણો ત્રીજો વ્લોગ છે. શું કે ત્રીજો બ્લોગ છે ને હજી આ ત્રીજો બ્લોગ છે પણ હજી ભૂલા નથી હો. હું ભૂલા ને બ્લોગ બનાવવાનું કાલ ભૂલાઈ ગયું તું, આજ તો યાદ જ હતું કારણ કે હવે ધીમે ધીમે ટેવ પાડવી જ પડશે. અત્યારે છે ને અમે કોમેડી વિડીયો શૂટિંગ કરી છીએ. જો આ રીતે આમ જો દીકીભાઈ તમારો ફેવરિટ હીરો કયો છે? સલમાન ખાન. આ રીતે ભાઈ અમે કોમેડી વિડીયો શૂટિંગ કરી છીએ ને હાલો છેલ્લી ક્લિપ બધી લેવાની ને લઈ લીધી છે. અને ભાઈ સાહેબ સુરતમાં યાર એવો વરસાદ પડ્યો, એવો વરસાદ કર્યો ને યાર કેટલું નુકસાન છે બોલો. હા કેટલો વરસાદ પડ્યો એમ એવું લાગે કે દરિયો છે ને ઉભરાણો હોય ને છે ને સુરતમાં બધું પાણી આવી ગયું બોલો. એવો વરસાદ પડ્યો. હું ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે નકર એના જ વિડીયો આવે. તો માણસો નાય કૂદકા મારે મારે બોલેરામાંથી કૂદકા મારે આમ તો કડે કડે સુધી. આ તો અહીંયા કડે કડે સુધી જ છે. અમુક ના તો ગળે ગળે સુધી પાણી આવી જાય બોલો. એવું એટલું પાણી ભરાનું બોલો. અડધી બસ ડૂબી જાય. જુઓ તમે, અડધી બસ ડૂબી જાય બોલો. આટલું પાણી ભરાનું. જો આ ભાઈ ને તો અહીંયા કડે કડે સુધી પાણી છે. તો બધા વિડીયો ઉતારે ને જો કેટલું નુકસાન છું છે. અને એમાં ખાસ વાત તો એ કે જે બધાની દુકાનો ડૂબી જાય, જેનું નુકસાન છું, જે અમુક લોકો ગરીબ હોય તો એ પૈસાને શું લાઈન લેવાની. તો ભાઈ બહુ યાર હકીકતે બહુ જાજુ નુકસાન છું આ વખતે તો. શું છે હે જાનજી? એ જાનજી ઊંઘમાં આવી એવું લાગે છે અત્યારે. ઊંઘ ચડી એવું લાગે છે. જો અનિતા બેન જો હવાર ની હોતી છે. હું છું ઓલી હું છું કેમ મજા નથી? આ છે ને ખોટા ખોટી ધતિંગ જ કરે. આ નથી ને તે નથી ને એમ જો ખોટા ખોટી હુતી જો દાંત કાઢે પાછી. જો એને છે ને સાંજ ની મજા નથી. મેળ આવે તો જયારે દવાખાને જવાનું પ્લાનિંગ છે. તો મેળ આવે તો જાય દવાખાને. ના તું શું કરે ના તો અહીંયા કામડા તો અત્યારે છે ને દવાખાને જવાનું હતું પણ છે ને અત્યારે એવું નક્કી કર્યું કે પેલા છે ને ગામમાં એક વખત બતાવી આવી. ગામમાં ફેર ન પડે ને તો પછી મોવા જાય. તને શું છું? શરદી ને ગળામાં દુખે ને તોયડું થાય ને અવાજ જો અવાજ ફરી ગયો એટલે એવું બધું એને એમ છે. અને અનિતા બેન શું છું? તને શું છું? માથું દુખે ને તાવ આવી ગયો. મમ્મી તમને? મમ્મી છે ને અહીંયા બે ને લઈને જાય છે અને બે ને એ કારે મજા બગડી. હવે બે હપીને કાંઈ ઓલું કરતા હોય કે મને કઈ ખબર નથી પણ એના જાય ડોક્ટર કાંઈક તપાસ કરે ને પછી ખબર પડે સાચું છે કે ખોટું. જાનસી બેન તો અહીંયા પૂજ્યા છે અને આને પૂર આવે ઓલા તો ભાગ્યા છે દવાખાને બતાવવા. હવે જાગે નહીં પેલા વહી આવજો નકર છે ને તમારે બધાને તાણ પડી જાય કારણ કે આ પછી જાગે નહીં તરત રોવા મળે. વાત કરવામાં એવી રોવા મળે. આમ એટલી રાઈડ પડે. ફાઇનલી અમે નીકળી ગયા છીએ મોવા તરફ કારણ કે ગામમાં આવડા જે છે ને દવાખાને ત્યાં છે ને દવાખાનું કોઈ નતું. એ કે તો હવે છે ને મોવા જવું પડશે. તો પછી છે ને અમે વિચારે બધાએ મોવા નીકળી ગયા છીએ અને હારવાર છે ને આપણે હર્ષને હોટલ લઈ લીધા. તો હર્ષ તો હું કમાય છો હે મારે હારે અત્યારે જાય છે મોવા. મોવા છે ને ભરતભાઈને ફોન કર્યો કે આપણે છે ને દવાખાને જવાનું છે. તો કઈ દવાખાને જવું કે તમે અહીંયા આવો પછી આપણે ડિસાઈડ કરી અને આપણે આ બે ને બતાવવાનું છે. એટલે ગામમાં કોઈ નતા ને એટલે મેં કીધું હાલો મોવા જઈ આવે. એવું કે એવું કે છે હર્ષભાઈ જો કરે તો કરતો હર્ષ કરતો એલા લે જો આને નથી મજા આવતી કા. અત્યારે છે ને મોવા છે ને કુબેર બાગે પૂગી જશે અને ભરતભાઈને મેં આગળ ફોન કર્યો ને કે હું આગળ આવું છું. તો હવે ભરતભાઈ વાટે અહીંયા ઉભા છે. ગાડી શરૂ છે ને અત્યારે કુબેર બાગ ની નીચે જસ્ટ ઉભા છે. સબસ્ક્રાઈબર મળી જાય એવું લાગે છે. બોલનભાઈ મજામાં મજામાં મજામાં. તમારે કેમ છે? બસ એકદમ શાંતિ હો ભાઈ. એવું છે કયું ગામ? બસ અહીંયા મવા છો. હા જો ભરતભાઈ આવી ગયા. જો આયલા આવે કોક ની ગાડીમાં આવે એવું લાગે. કામ વાર લાગી? બસ આપણે રેપિડો બુક કરાઈને આવ્યો. લે એવું છે પેલા ન કહેવાય તો નાથી જ આયલા હતા અમે. ગાડી અહીંયા પડી હતી ને એટલે પછી હું રેપિડો ટ્રાય કરી આવી. એમ શરૂ થઈ ગયું મોમાં રેપિડો શરૂ થઈ ગયો ભાઈ. તો હાલો ભાઈ ભરતભાઈ આવી ગયા છે એટલે હવે જ્યાં લઈ જાય આપણે જવાનું થાય. દવાખાને આવ્યા છીએ અને કેમ સાહેબ સારું ને? અત્યારે છે ને અમારે જ્ઞાનસી બેન ને તેજલ ને અને અનિતા બેન બધાને છે ને અત્યારે મજા બગડી જાય ને તો અચાનક ભાઈ દવાખાને આવવું પડ્યું એટલે છે ને નિલેશભાઈ પાસે દવાખાને આવ્યા છે એટલે કાંઈ દવા બતાવી તો દીધું છે
હવે દવા લેવાની બાકી છે તો દવા લઈ લઈ અને પછી નીકળી જ્યારે જો સાહેબ છે ને અહીંયા દવા લખે છે હા હા કેમ ઓલી કાંઈક પાવભાજી કે હું સાઈડ જ લાવ્યા હતા ને પપ ઓલા પપ ને એ બધું ખાતું હતું કે અત્યારે છે ને બેનને છે ને બાટલો સડે છે જો અહીંયા જો બહુ પીઝા ને એવું ખાવું છું ને હે હમણાં કહેતી હતી કે મારે પીઝા ખાવા ના ખાવું તે ખાવું અને પછી લાવી દીધા જો બસ પૂરું હવે તો હવે અત્યારે છે ને હે હવે તો કઈ કઈ ખાવું ખાની ભાઈ તો અત્યારે છે ને અહીંયા બાટલો ચડાવી દીધો છે અને આ જો બધા ઇન્જેક્શન ને બધું લાવીને હવે હરીશન દે છે હવે છે ને અહીંયા બાટલો ચડે છે ઘડીક બાટલો ચડે ને ત્યાં આપણે થોડું કામ છે ભરતભાઈ કઈ કહેતા હોય શું કામ છે આપણે આપણે થોડું કામ પતાવી દઈએ આવો પછી હા તે હાલો ભાઈ ભરતભાઈ કાંઈક કહે છે કે કામ છે તો જાય હવે શું કામ હોય તો મને ખબર કાંઈક આ રિલેટેડ છે શું છે રિપોર્ટ કરો ક્યાંક રિપોર્ટ કરવાના છે હું એ તો ભરતભાઈ પોતે કરે છે તો હાલો જાય અને કાંઈક રિપોર્ટ કરાવતા આવીને બિયાવી પાછા તાવદીમાં છે ને બાટલો ચડી જાય તો ફાઇનલી કદાચ અત્યારે છે ને ભરતભાઈના લેબે આવી ગયા છે કેમ ભરતભાઈ સારું ને બસ મજા મજા એમાં એવું છે કે ભરતભાઈના લેબે એ હાટું આવું પીડ્યું કે આપણે છે ને એક લેબોરેટરી કરવાની હતી બેનની એટલે મેં કીધું કહીશું આપણે ભરતભાઈને ન્યાસ જાય શું કામ ખબર કારણ કે ભરતભાઈ આપણા પરમ મિત્ર છે ને આપણે બધું કામ છે ને એની પાસે જ કરાવે એટલે ભરતભાઈની હોતો ને એક પર્સનલ લેબોરેટરી છે જેનું એડ્રેસ તમને છે ને ભરતભાઈ ખુદ કહે આપણી લેબનું એડ્રેસ છે તુબેરી બાગ યુનિટી ડોક્ટર હાઉસની બાજુમાં સંસ્કાર બાળકોની હોસ્પિટલ છે ને એની અંદર આવેલી છે તો ભોગી જાશું ભાઈ ગામમાં ઓકે વાંધો નહીં લાવો આપણો રિપોર્ટ હવે આ રિપોર્ટ છે ને આપણે બેનનો છે કરવાનો અને કરી નાખ્યો છે એટલે હવે છે ને આપણે કરીને ડાયરેક્ટ જઈએ અને ભરતભાઈને થોડુંક કામ છે કે ને એટલે એ પાછું જાય છે બહાર એટલે હું આમ જાઉં ને ભરતભાઈ આમ જાય કેમ આંતરડામાં સોજાનો ભાગ છે બરાબર કોઈ ચિંતા જેવું નથી ઇન્જેક્શન બાટલો પૂરો થાય ને આ થઈ જાય તો રજા કરી દઈશું દવા ઉપર શિફ્ટ કરી દઈશું એ ખાવા દઈશું બધું રહેશે બરાબર પાણી વધારે જરૂર પડશે તો સોનોગ્રાફી જો ઓકે વાંધો નહીં હાલો કહે છે કે દવા આપે છે તો દવા લઈ લઈ અને જોઈ કેમ છે સારું રહે તો ઠીક છે નકર પછી પાછું ઓપરેશન કરવું પડશે એવું છે તો હું ભાઈ બેઠો બેઠો છે ને યાર હાવ થાકી ગયો અંદાજિત બે કલાક જેવું થઈ ગયું હું ગાડીની અંદર બેઠો એક તો મોવાની અંદર આટો હતો ને મારી એવો તોય તે હજી ભાઈ બધા અંદર જ છે બાટલો હજી સડે છે કારણ કે બાટલો હાવ ધીમે ધીમે હાલે ને એટલે આમ મતલબ ટાઈમ નીકળી જાય છે એમ એવું છે બધું હજી તો વ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે અંદર જઈને પાછો વ્લોગ એડિટિંગ કરવો પડશે એટલે હાલ અંદર જઈને જોઈ આવી કે બાટલો કેટલો સીડ્યો ને કેટલો નથી સીડ્યો ને એવું બધું અત્યારે છે ને અંદર આવી ગયા છે ને આ જો બધા અંદર બિચારા બેઠા છે પપ્પા કેમ છે હવે હે તાણી બોલ સારું અત્યારે જો અત્યારે બાટલો સડે છે હજી આખો બાટલો ભરેલો હતો એટલો સીડ્યો તે એટલો બાકી છે તો હજી અત્યારે ધીમે ધીમે સડતો હતો ને બાટલો મેં સાહેબને કીધું કે થોડુંક વધારે નાખો ને એટલે ગાયકામાં થાય 2 કલાક જેવું વહી ગયું બાટલો સડવામાં હજી તોય અડધો જ છો હજી કલાક 1.5 કલાક જેવું થાય કેમ કઈ થાય કે હવે તાણી બોલ ને હા એમ તો હવે કઈ નથી થતું હવે તો સારું છે તો હાલો હવે છે ને હું ઘડીક બહાર બેહવા જાઉં કારણ કે મને છે ને અંદર સારું જ ના લાગતું બાટલો હજી સડે છે અને હું આવી ગયો છું આપણા જીગરી ભાઈ પાસે કેમ ભાઈ સારું ને મજા મજા આવો એમાં એવું છે કે આ ભાઈ છે ને પોતે અમારા ગામની બાજુમાં જ રહે છે અમારું તો ગામ છે નાથી 2 થી 3 કિલોમીટર જ થાય એ તો પછી મેં ઓળખાણ કાઢીને ત્યારે ખબર પડી કે ભાઈ છે ને અમારા બાજુના જ ગામના છે કેમ છે બાકી મજા આવો ભાઈ અને એમાં એવું છે કે ભાઈ છે ને પાછા મને ઓળખતા હતા હોતે એવું છે કા હા બાજુના જ ગામના છીએ એટલે આપણે વિડીયોમાં તે જોતા હોય ભાઈને બોલો બાકી કઈ બીજું હોય તો બસ આપણી ચેનલ છે એટલે ભાઈને ફૂલ સપોર્ટ કરજો ને મારી ઇન્સ્ટા આઈડીમાં dr1910 કરીને આઈડી છે મારી એટલે એમાં તે થોડો ઘણો સપોર્ટ કરજો તો ભાઈએ જે આઈડી નું નામ દીધું ને એમાં જીન સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં જીન સર્ચ કરો ને તો ફોલો કરો રેડી બાકી આ બ્લોગ ને છે ને આપણે અહીંયા જ પૂરો કરી કારણ કે બ્લોગ એ મોટો થઈ ગયો છે અને ઘરે જવાનું છે એટલે એડિટિંગ થાય નહીં એટલે અહીંયા બેઠો બેઠો પછી ફોન સાચેમાં મૂકી દઉં ને હારો મેં કીધું એડિટિંગ કરતો રહું તો હાલો મળી નેક્સ્ટ બ્લોગમાં તો આ બધું જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય